જે સમુદ્ર થકી સમગ્ર સૃષ્ટિનું સંચાલન થાય છે, સમગ્ર સૃષ્ટિને પાણીની વ્યવસ્થા મળે છે, એ અને છુપી રીતે આ કૃત્ય કરતો રહેલો છે. માણસે પણ પોતાના જીવનમાં એવો એક કર્મ કરવું જોઈએ કે જેની પાછળ કોઈ સ્વાર્થ ના હોય અને લોકોનું કલ્યાણ હોય. અને બરાબર સમુદ્ર પાસેથી આ ગુણ આપણા જીવન મનુષ્યના જીવનમાં આવે એ હેતુથી અમને આ પૂજ્ય દાદાજીએ આ એક પદ્ધતિ આપી છે. અને અમે લગભગ છેલ્લા 40-45 વર્ષથી આ પૂજન કરીએ છીએ દર વર્ષે. પહેલાં અમારા જે દાદાઓ પરદાદાઓ જે દરિયાનો ધંધો કરતા હતા એ લોકો દરિયાની પૂજા કરતા અને દરિયા પાસેથી પરમિશન લેતા હતા. અને ત્યાર પછીથી વાહન છે, મછવા છે, ટ્રોલર બોટ છે, એ લઈને લોકો દરિયામાં માછીમારી કરવા માટે જતા હતા.